સ્વાગત है एक ब्लॉग में આપણે થઈ ગયા હે ત્યાર નાઈ જાવ આપણે ફરવા ભેગી આવશે ફેની અને એક આ છોકરી આવશે અને બીજી બે જે બાજુમાં તૈયાર થઈ ગઈ હે બે હોન્ડા જા હે ફરવા એના છોકરીઓ તૈયાર થઈ ગઈ હે એક ગાડી અહીં પડી હે એક ગાડી અહીં પડી હે બે ગાડીઓ આપણે આયરા લઈ જાવું સેમ નંબરની આને આવું છે આને ન થાવ કેમાં બેહીશ આમાં આ કાલામાં આપણે ઘરેથી ગાડી હાલતી કરી દીધી છે અને થોડીક જ વારમાં આગળ પાટીઓ આવી જાય છે આપણું અંક રહી ગયું છે પાછળ ચોકી આયલો નિરાયતે ફટાફટ આપણે ગાડી જવા દઈએ મોડું ન થાય ટાઈમસર પહોંચી જઈએ આપણે પહોંચવા આવ્યા છે ખોડલધામ સામે છે ખોડલધામ મંદિરનો ગેટ પણ આપણે અહીંયા નથી ઊભું રહેવાનું થોડુંક વધારે આગળ જવાનું છે એટલે ગાડી હાલતી કરી દઈએ અહીંયા ઊભી નહીં રાખી દર્શન કરતા જાવ ડાયરેક્ટ અને આપણું અંક હજી પાછળ જ છે સામે ટ્રાફિક છે અને આજ મોડું બહુ જાજુ થાય અને ઠકાઈ જાજુ જાહે સામે આવી ગયો ખોડલધામ મંદિરનો ગેટ થોડોક રસ્તો પાર કરી અને પછી નીકળી પરબમાંની પહેલાં આવ્યો ત્યારે રસ્તો આખો મસ્ત કોરો હતો અત્યારે ગારાવાળો થોડો થઈ ગયો છે વરસાદના કારણે અને બે બાજુ કાંકરી નાખી દીધી છે પુલ બધા કમ્પ્લીટ કરી નાખ્યા છે આપણે પહોંચી ગયા ગેટ આગળ થોડીક જ વારમાંથી ગાડી વારી લઈ એટલે પહોંચી આવું આપણે ગેટ અંદર ગાડી લઈ લીધી અને તમને ખબર જ છે આપણે કઈ જગ્યાએ જાય છીએ ક્યોંકि આપણે થંબનેલમાં બધું આગળ એડ કરી દીધું છે એટલે ફટાફટ પહોંચી હવે આપણે અંકની વાટ જોઈ છે અહીં સાઈડમાં ઊંડા રાખીને ટ્રાફિકમાં આપણે કાફી આગળ વ્યવા હતા પણ અંક આપણું પાછળ રહી ગયું છે એટલે હમણાં આવે એટલે પાછી ગાડી હાલતી કરી દે ને પછી નિરાયતે ગેટ આગળ જઈને ક્યાંક પાર્કિંગ મળે પછી મળશું અત્યારે અહીંથી ગાડી કાઢવાની છે અંક આવ્યા પછી આપણે સ્પ્લેન્ડર હાલતું કરી દીધું આપણે પાછા મોર ગેટ આગળ પહોંચી ગયા છે થોડીક જ વારમાં અંક અહીંયા નજીક જ છે હમણાં આવી ગયા છે અને પછી આપણે જાહું અંદર દર્શન કરવા આપણે પહોંચી ગયા છે પરબ મેરામાં જો કે તમને પહેલાં જ ખબર હતી આગળ થંબનેલ તમે જોઈ જ લીધી છે અને વાદળાના કારણે અંધારું થઈ ગયું એટલે લાઇટો કરી નાખીએ પણ પહેલાં આપણે જાહું પ્રસાદી લેવા અને પછી આપણે મેરામાં ફરશું પરબ મેરામાં પોઈગા ભેગા આપણને કોણ દર્શન આપે છે તમે જોઈ શકો શંકર ભગવાન આપણે પહેલાં જ પ્રસાદી લેવા આવી ગયા ક્યોંકि હવે ટ્રાફિક વધવામાં છે એટલે આપણે ફટાફટ પહેલાં પ્રસાદી લઈ લઈએ અને પછી મસ્ત મેરામાં નિરાયતે મેરામાં જાજી વાર ફેરશું આપણે પ્રસાદી લઈ લીધી અને આપણે આવી ગયા થોડાક આગળ અહીંયા આપણે મસ્ત થાળી વેટકા પાછળ ધોઈ નાખ્યા છે અને હવે આપણે આવેલા જઈએ આગળ અહીંયા તમે જોઈ શકો ફૂલ ટ્રાફિક છે આજે આપણે જાજી વાર આવેલા ત્યારે આપણને આ પ્રસાદી ઘર દેખાણું જો કે આપણે પ્રસાદી લીધી હતી બહુ જાજુ મોટું મેદાન પરબનું એટલે આગળ મંદિરે દર્શન કરતા આવી પહેલાં આપણે મંદિરમાં તો દર્શન નહીં કરી શકીએ એટલે આગળથી તમને મંદિર બતાવી દઉં હજી ઓલી બાજુ આપણે જાઉં પછી ત્યાંથી જોઈ લઉં અહીંયા સામે જ મંદિર છે અને પ્રોગ્રામ બાયણ્યા છે વરસાદના કારણે અંધારું થવા માંડ્યું છે અને લાઇટો તો ફૂલ જ ચાલુ હોય મેં તમને બાયણે જ પહેલાં કહી દીધું હતું હવે આ સાઈડમાંથી આપણે કેળો પકડી હવે નાનો કેળો બનાવ્યો એની અંદર આપણે આવેલા જઈએ સામે મંદિર પાસે પછી ત્યાં દર્શન કરશું અને પછી પાછા વળી જાઉં અહીંથી આપણે શંકર ભગવાનનો શિવલિંગનો સીન લીધો હતો પણ અત્યારે મંડપ આડો નાખેલો એટલે નથી દેખાતું નકર મસ્ત સીન આવત અહીંથી ફુગા બધા રસ્તામાં હલવાઈ ગયા છે અને સામે મસ્ત ફુવારો પાણીનો ફૂટે છે અને નાની કંઈક શેરી બનાવેલી છે એમાં આપણે મંદિર પાસે આવેલા જાય અને પછી નિરાયતે દર્શન કરશું મંડપ મસ્ત નાખેલા બધી મંદિરની હાવ પાસે જવાની મનાઈ છે એટલે આપણે ફુવારા આગળ રોકાઈ ગયા છે અહીંથી દર્શન કરવા જો છે આપણે મસ્ત ફોટા વિડીયો બધા લઈ લીધા છે હવે અહીંથી આપણે નીકળશું પરબમાં આપણે મંદિર અંદર અત્યારે ટ્રાફિક થઈ જાય એટલે દર્શન નથી કરવા દેતા અહીંથી જ રોકી દઈએ છે એટલે આપણે અહીંથી જ મસ્ત દર્શન કરી લીધા છે છોકરીઓ કે અમારે થોડીક વાર રોકાવું છે એટલે અહીંથી મસ્ત ફુવારાના સીન જોવે છે એ બાકી અહીંયા જ આપણે મંદિર છે આપણે દર્શન પહેલાં ઘણી ફેર કરેલા છે આપણે મંદિરની સાઈડમાં બી આવ્યા છે અને થોડોક આગળ એક ગેટ છે ત્યાંથી બાયણે નીકળી જાઉં આજે આપણે પરબ બહુ જાજી વાર રોકાણા છે અને હજી થોડીક વાર રોકાવાના છે પછી નીકળશું અહીંયા છે પરબ ધામ દર્શન આપણે ડાયરેક્ટ કરી લેવું અને પછી હવે અહીંથી નીકળી જાય હરવે આપણે હવે મંદિરની બાયણે આવી ગયા છે અને હવે આવેલા છે મેરા બાજુ જો કે અહીંથી એવું દેખાય છે કે ફજર કાઢવાનું ચાલુ એટલે ત્યાં તો ફજરમાં નહીં જઈએ ગઈ બીજે બધા આટો મારી અને પછી પાછા નીકળી જાઉં સીધા હોન્ડા આગળ
મેરો ને એવું બધું ફરવામાં બહુ જાજી વાર લાગી ગઈ ને અહીંયા ટ્રાફિક બહુ જાજુ હતું. અવાજ બીજો કોપીરાઇટ આવે એટલે આપણે જાજો વિડીયો નહીં લઈ, ફટાફટ તમને કરી દેવું. મેરાનો રાઉન્ડ લઈ જ લીધો છે, થોડોક હજી બાકી છે, એ બધું પતાવી નીકળી જાવ. મેરામાં બહુ જાજો વાંધો નથી આવ્યો અને ઓંગણી તો મજા ન થઈ એવી, ક્योंकि ફજર બધા નીકળી ગયા અને વરસાદના આપણે પલળવાનું તૈયારીમાં છે. વાદળા ફૂલ થઈ ગયા છે. નાના છોકરા મોટા આપણે રમકડા લઈ લીધા છે. હવે ફટાફટ પોગી હોન્ડા આગળ. મેરામાં આપણને મજા એટલે થઈ, ક્योंकि ફજર કાઢવા મળ્યા. બાકી મંદિર અને એમ એક નંબર હતું, એમાં કાંઈ ઘટે એમ નહોતું. મસ્ત મજા આવી ગઈ હતી. અને છોકરીઓ માટે આપણે થોડુંક મસાલો લઈ લીધો ખાવા માટે, ચણા ચોરવાળો. બાકી એવું બધું પબ્લિક અહીંથી નીકળવા માંડ્યું. રાત થઈ ગઈ છે. હમણાં ભાઈ આવે એ થોડાક પાછળ એની ખરીદીમાં છે, પછી આપણે નીકળી જાઉં. ત્યાં આપણે થોડોક નાસ્તો કરી લઈ ભેગો. વરસાદ ચાલુ થઈ ગયો ને આપણે પોગીએ દેવકી ગાલોર. ભાઈ બનાવવા માંડ્યા છે દેવકી ગાલોરના ખાબડી પેડા ઘરે લઈ જવા માટે. એ કે હું અહીંથી જ બનાવીશ, મને એમને નથી મજા આવતી, એટલે અહીંથી જ બનાવે છે. પછી આપણે પેડા લઈને નીકળી જાઉં. વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે રસ્તાના સીન નહીં લઈ, સીધા આપણે ઘરે જ વ્યા જાઉં. અમારા ભાઈ પેડા બનાવી લે, પછી નીકળી અહીંથી. ઘરે પહોંચી ગયા છે 10:30 જેવું થઈ ગયું. રસ્તામાં રોદા બહુ ઝાઝા હતા અને વરસાદે આવી ગયો તો એમાં આપણે સીન લઈ જ નહોતા ગયા. દેવકી ગાલોર સીન લીધાથી જ પછી સીધા ઘરે જ આવી ગયા છે. આજનો બહુ ઝાઝું ઠકાઈ ગયું ટ્રાફિકના ચક્કરમાં, પણ ત્યાં ખૂબ મજા આવી. એટલે હવે આજનો વ્લોગ આપણે અહીં જ બંધ કરી, ફરી પાછા મળશું એક વ્લોગમાં. ગાડી ચડાવી દો અંદર.